જોવા ખાલી જોરદાર ઓસ્ટ્રેલિયા જેવું લાગે. કામ છે આજે યુનિવર્સિટી ટાવર છે એના અંદર જવાનું છે. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો આજે અમે જઈએ છીએ યુનિવર્સિટી બાજુ, કેમ કે થોડું કામ છે એટલે યુનિવર્સિટી જવાનું છે. તો તમને બધું બતાવીશ વ્લોગમાં, તો વ્લોગમાં બન્યા રહેજો. જઈને આવીએ હો. હા બેટા, થેન્ક યુ. થેન્ક યુ. અરે જઈએ છીએ અમે, કઈ લાવ્યા નહીં. કંઈક લાવીએ તો થેન્ક યુ કહેવાનું. તરબૂચ લેતી આવજે. હારું, તરબૂચ બહુ ભાવે. સારું ચાલ. તડકો જો અડી જોજે. ઓહો હો, ગજબ ગરમી, શીટ ગરમ લાઈ થઈ ગઈ. નીકળી ગયા છે હવે અખબારનગરથી આગળ આ બાજુ જવાનું છે. તો મેં સિટી રોડ આવી ગયા છીએ આપણે. આ મહાત્મા ગાંધી પ્રવેશ દ્વાર સાઈડ અને આ જે છે ને લાલ 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 આખી બોર્ડર એ યુનિવર્સિટી સાઈડ. આપણે આવી ગયા છીએ યુનિવર્સિટી અને યુનિવર્સિટીમાં અત્યારે એક્ઝામ ચાલે છે. શું ચાલે ખબર નહીં. બધા જો છોકરાઓ બેઠા છે આ બાજુ ગાર્ડનમાં, બધા ચાલી રહ્યા છે. તો તમે બધા સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરતા નથી એટલે મજા નહીં આવતી બ્લોગ બનાવવાની. તો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. છોકરો આખો દિવસ રખડ કરતા યુનિવર્સિટીમાં જો એ બેઠો બધો આવે, ભણવા ના આવે, બસ રખડવા જ આવે. નહીં ભણવા બધા જો ના લે, તો બધો રખડવા વાળો જ છે. સબમિશન ચાલતું. આ શેની મૂર્તિ મૂકેલી છે? આ એરી હા, કાળી ના હોય. પેટ્રોલ પતી જો, પેટ્રોલ તો અહીંયા જ વપરાય છે. બધી હેવી હેવી ગાડીઓ અહીંયા પડી હોય ને આખો દિવસ યુનિવર્સિટીમાં રખડ કરે છોકરો. કામ છે આજે યુનિવર્સિટી ટાવર છે એના અંદર જવાનું છે. જો આ અંગ્રેજોના સમયમાં બનાવ્યું હતું ને. હા, અંગ્રેજોના સમયમાં બનાવ્યું. 1949. હા, 1949 જો અહીંયા લખેલું જ છે મોટા અક્ષરે અને ફ્લેગ લગાવેલો છે. એનો યુનિવર્સિટીનો ફ્લેગ છે. સ્ટ્રક્ચર જૂનું છે. હા, જૂનું સ્ટ્રક્ચર જ કરેલું છે આખું. આપણે જતા આવીએ એના અંદર. બરાબર. આજુબાજુ મસ્ત ગાર્ડન છે. જુઓ બધા બેઠા છે ઠંડી અને આ રીતનું પેટર્ન છે. આવી ગયા છે આપણે અંદરથી આવી રીતના કામ કરેલું. હું એનું સર્ટિફિકેટ લેવા આવ્યા હતા પણ મળ્યું નહીં. એટલે એપ્લાય કરવાનું, ઓનલાઈન જ એપ્લાય કરવાનું છે. એ પ્રોવિઝનલ સર્ટિફિકેટ બધા ડોક્યુમેન્ટ ભેગા કરવાના છે. પછી બધા ભેગા કરી અને લઈ જવાના છે. ફાઇલ બનાવવા થપ્પો અને પછી મસ્ત મોટી 3-4 લાખની નોકરી મળશે. આપણે તડકો એટલો બધો પડે છે ને તો કોઈ જપતું નહીં યાર. બધા રખડ કરે. એ પેલા જે આસન બનાવે છે એ કયા આસન છે? સૂર્ય નમસ્કાર. હે, સૂર્ય નમસ્કાર એટલી નહીં ખબર. હમ પढ़ा लिखा लुखा है, बेरोजगार अपन अभी इसलिए व्लॉग बना रहा है. તો આપણે હવે જઈએ છીએ ગુજરાત યુનિવર્સિટી. તો જતા આવ્યા ત્યાં કામના કોલેજમાં જવાનું છે. તો ગુજરાત કોલેજ જઈએ છે. ગુજરાત કોલેજ જેવી બનાવવા અહીંયાથી જવાનું છે આપણે. ટ્રાફિક આ કઈ જગ્યાએ છે? લોગડા આવી ગયા. સિટી ગુજરાત કોલેજ આવી ગયા છે આપણે. આ ગુજરાત કોલેજનો મેન ગેટ છે. કોલેજ આવી ગયા છે. બાઇક આટલા પાર્ક કરી દીધું છે અને પેલી બાજુ પૂછવા જવાનું છે. તો હવે એક બાજુ જઈએ. મારો ભાઈ તો આગળ જતો રહ્યો છે, હું જઉં છું. તો ભાઈ અમે ગુજરાત કોલેજ આવ્યા. ગુજરાત કોલેજમાં એક કામ નથી થયું. ધક્કા ઉપર ધક્કો. કામ એવું જ હોય. કોઈ દિવસ એવું થયું નહીં કે એક જ દિવસમાં થઈ જાય કોમ. ધક્કો તો ખાવો જ પડે ભાઈ. આ છે આપણી સિસ્ટમ. કોઈ વસ્તુ ઓનલાઈન નહીં. યુનિવર્સિટીમાં જે તો કે ઓનલાઈન કરો, અહીંયા આવે તો કે ઓફલાઈન ફોર્મ ભરો. ઓફલાઈન ફોર્મ ભર્યા પછી ઓનલાઈન એપ્લાય કરો. ઓનલાઈન એપ્લાયમાં બધો ડોક્યુમેન્ટ અપલોડ કરો તારે આપણું આવશે બધું. અઘરું કામ છે. બાકી બિલ્ડિંગ જો મસ્ત લાલ ચકાચક જૂના જમાની છે. મોજ કરો, જોઈ લે. છોકરો બિચારા બધા તડકામાં ચાલીને એ સર્ટિફિકેટ મેળવ. હા, મેં તો કીધું સર્ટિફિકેટ મેળવવા માટે દોડ કરી. છેલ્લે 3 વર્ષે 4 વર્ષે સર્ટિફિકેટ હાથમાં આવે અને નોકરો આવશે 15,000 ને 20,000. બસ, બીજું કોઈ નહીં. તો હવે આપણે જઈએ છીએ ઘેર ને. ઘરે ચાલો હેન્ડ
ચલાવી લે તું. હું નહીં ચલાવતો. એની કોલેજ તો પૂરી થઈ ગઈ, હવે જઈએ છીએ મારી કોલેજમાં. મારી કોલેજમાં ફોર્મ લેવા માટે જઈએ. મારી કોલેજ આજે ચાલુ છે. મારી કોલેજે જઈએ છીએ અંદર, અને આ છે હયાત હોટલ. બહારથી આવી દેખાય છે. અહીંયા સેલિબ્રિટી રહેવા આવે છે બધા, મોંઘા મોંઘા. હજુ મારી આખી હયાત હોટલ છે. એની એક્ઝેક્ટ બાજુમાં મારી નવી કોલેજ બની ગઈ છે. મારી કોલેજ હતી હવે નહીં, કેમ કે આપણે ભણવાનું પૂરું થઈ ગયું. તો ત્યાંથી આપણે ફોર્મ લેવાનું, ફોર્મ લઈ અને ભરીને આપવાનું. મારી કોલેજમાં પણ જઈને આવ્યા, ત્યાં બી તડકો પડી ગયો આપણે. કશું વાંધો નહીં, કામ તો થોડું લેટ થશે, તો હવે ધીરે ધીરે આપણે કામ પર ફોકસ કરીશું અને બધી માર્કશીટો ભેગી કરી પછી કંઈક કરીશું. તો હવે જઈએ છીએ અમે ઘરે. થાક લાગી ગયો તો બરાબરનો ફરી ના. જો આ શોરૂમ બનાવ્યો છે. તો હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. આ જો રિવરફ્રન્ટનો વ્યૂ. બપોરનો. હા હા હા, તડકામાં બી પબ્લિક આવી છે બરાબરની. પબ્લિક તો આવે સવાર રિવરફ્રન્ટ તો રિવરફ્રન્ટ છે, પણ રાત્રે બેસવાની મજા આવે. રિવરફ્રન્ટ રાત્રે આવે છે કદી? હા, રાત્રે આવે છે. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને મસ્ત અમારે બાટી બની રહી છે અત્યારે. શું બનાવી મમ્મી? બાટી. અવાજ દાળ અને બાટી. હા, દાળ બાટી. દાળ બાટી આજે બની રહી છે ભાઈ, એકદમ દેશી સ્ટાઇલ. જોઈ ખાલી. જમવીએ તો આવી જાઓ. હા, જમવું હોય તો આવી જજો. મસ્ત હોય, જમી લઈએ અમે. ફ્રેશ થઈ ગયું છે અને આપણી બોડી કન્ડિશન અત્યારે આવી છે. જુઓ, હજી પ્રોગ્રેસમાં છે બોડી. બનશે એટલે દેખાડીશું ખતરનાક. અત્યારે અમારે દાળ બાટીનું જમણવાર થઈ રહ્યું છે. છાશ, દાળ બાટી અને ડુંગળી કાપી દીધી છે, તો મસ્ત ખાઈ લઈએ હવે. નહીં મમ્મી? હા. 5 વાગ્યા છે અને હવે નીકળી ગયા છે અમે જીમ જવા માટે. હું ને મારા ભાઈ બંને. તો આજે વર્કઆઉટ કરી છે તાજા. શોલ્ડર અને લેગ મારવાના આજે. તો આજે વર્કઆઉટ મસ્ત કરીએ. ઇધર જોવો ખાલી. જોરદાર. ઓસ્ટ્રેલિયા જેવું લાગે. અને આ છે આપણે ઇન્ડિયા. ખતરનાક વેધર છે આજે, ઓસ્ટ્રેલિયા જેવું. વાદળ આવી ગયું. શોલ્ડર વર્કઆઉટ છે, પૂરી થઈ ગઈ છે. શોલ્ડરનો બહુ ખતરનાક પંપ આવ્યો છે. હવે એ બિલાડું જો પેલું પાણી પીવા ભગવાનનું પ્રદર્શન નાખી દે ને. તો આપણે મસ્ત શાંતિથી ચાલતા ઘરે. એનર્જી એકદમ લો થઈ ગઈ છે, કેમ કે આજે વર્કઆઉટ લેગ મારે ને એટલે સૌથી વધારે તાકાત લેગમાં જાય એટલે થાક બહુ લાગે. ચાલતું નહીં ને ઠૂંઠા થઈ ગયા છે પણ અમે જઈ રહ્યા છીએ અને ખતરનાક વાવાઝોડું ચાલુ થઈ ગયું. અમદાવાદમાં તો ધૂળે ધૂળ બાપરે બાપ. ખતરનાક બધું ઉડે છે. જો કેમેરામાં તો એટલું બધું નહીં દેખાય, પણ અમારા વાળ જોઈને ખબર પડશે કે ભાઈ વાવાઝોડું ટૂંક જ સમયમાં આવી રહ્યું છે. તો બધા વરસાદ આવવાની સંભાવના. મેં નતું કીધું કે વરસાદ આવશે. આવ્યો. હમણાં આવશે. વરસાદ આવે એટલે કેવા. હા, તો આવે એટલે કહું. બરાબર. અરે વાતાવરણ એવું થઈ ગયું છે ને ખતરનાક મસ્ત, તો આવશે 100% વરસાદ. વરસાદ આવે તો વાત કરવાની બાકી નહીં થાય. એ ફૂલ બાકાથી પી. વર્કઆઉટ કરીને આવીએ અમે. સારું કર્યું. શું કર્યું માર્યું હશે આજે હેડ વર્કઆઉટનું? શોલ્ડર. હા, તને ના ખબર. દેખાય આયા. એવું મમ્મીને ખબર પડી શોલ્ડર મારે. ખતરનાક કહેવાય મમ્મી. તો મિત્રો રાત્રે અમારું જમવાનું થઈ ગયું છે અને અત્યારે ફ્રેશ થઈ અને હવે સૂઈ જઈશું. તો બ્લોગ કેવો લાગ્યો કહેજો કોમેન્ટ કરીને. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.